ગુજરાતીઓને થેપલા વગર ના ચાલે અને થેપલાને છુંદા વગર ના ચાલે. એટલે કે આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો, જે દરેક ગુજરાતીઓનો થેપલા સાથે ફેવરેટ બ્રેકફાસ્ટ હોય છે. તો ચાલો એકદમ રસીલો છુંદો કેવી રીતે બનાવવો એની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ આપી છે, એના માપ સાથે બનાવવાના છે. હવે ઘણી જગ્યાએ જે કેરીનો છુંદો છે તે તોતાપુરી કેરી સાથે બનતો હોય છે, પણ આજે મેં બનાવ્યો છે રાજાપુરી કેરી સાથે, કેમ કે રાજાપુરી સાથે પણ કેરીનો છુંદો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે છુંદો કઈ કેરીથી બનાવો છો તે જણાવજો. હવે એક રાજાપુરી કેરી એકદમ ગરગવાળી અને એકદમ કાચી લેવાની છે અને એને છીનીથી છીની લેવાનું છે. એકદમ સરસ રીતે નાનું છીન કે તમે મોટું છીન પાડી શકો છો. હવે છીન સરસ થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે એક માપ લેવાનું છે. તમારે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરવાનું છે, એનાથી આપણે ખાંડનું પણ માપ લઈશું. હવે આગળ જે કપ લીધો છે, મેઝરિંગ કપ લીધો છે, તમે વાડકી પણ લઈ શકો છો. એમાં દબાવીને ભરી લેવાનું છે છીણ. તો અહીં આગળ 2 કપ છે, પણ આખો બીજો કપ નથી ભરાયો, થોડોક અધૂરો છે. બસ એને આપણે જે કઢાઈ લીધી છે ડાયરેક્ટ એમાં જ લઈ લેવાનું છે. ત્યાર પછી એની અંદર આપણે હળદર અને મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલી મેં આગળ હળદર એડ કરી છે અને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. બધું મિક્સ કરવાનું છે અને ઢાંકીને 10 મિનિટ જેવું આપણે રહેવા દેવાનું છે. એનું જે પાણી બનશે એ જ આપણે ચાસણીમાં યુઝ કરવાનું છે. એ સાથે જ પકવવાનું છે, એટલે મેં કઢાઈમાં જ લઈ લીધું છે. હવે ખાંડનું માપ, તો ખાંડ આપણે લેવાના છે 2 કપ જેટલી. તો અહીં આગળ જે વાડકીથી આપણે કેરીનું જે છીણ લીધું છે તે 2 કપના ઉપર મેં થોડી ખાંડ 1/4 કપ જેટલી એડ કરી છે. ટોટલ મેં વજનમાં 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, કેમ કે જે કેરીનું વજન છે કાચી કેરીનું એ 450 ગ્રામ હતું. તમે જો 1 કિલો કેરી લો તો તમારે 1 કિલો ખાંડની ઉપર 250 ગ્રામ ખાંડ લેવાની છે. હવે 10 મિનિટ થઈ ગયું છે. બધી ખાંડ આની સાથે જ મિક્સ કરવાની છે. જો તમારે તડકા છાયાનો છુંદો બનાવવાનો હોય તો ખાંડ મિક્સ કરીને કપડું ઢાંકીને તમારે તાપમાં સવારે મૂકવાનો છે ને સાંજે લઈ લેવાનો છે, સાંજે મિક્સ કરવાનું છે. પણ હું ગેસ ઉપર મૂકી દીધો છે, કેમ કે મેં ઇન્સ્ટન્ટ બનાવું છું. જે કેરી છે તે આપણી ઓછી છે, એટલે આ છુંદો 10 જ મિનિટમાં બની જશે. પણ કેરી જો વધારે હોય તો થોડીક વધારે વાર લાગશે. હવે જે ચાસણીનું પાણી છે તે થવા માંડ્યું છે, એટલે કે ખાંડ જે છે તે ઓગળવા માંડી છે. અહીં આગળ સરસ રીતે બબલ્સ આવવા માંડે અને એકદમ સરસ એક તારની ચાસણી થઈ જાય ત્યાં સુધીને તમારે પકવવાનું છે. આગળ બબલ્સ આવવા માંડ્યા છે એટલે આ ટાઈમે તમારે ચેક કરતું જવાનું છે. સરસ ચીકાશ આવી છે, પણ હજુ તાર નથી થયા, તમે જોઈ શકો છો. એટલે હજુ એને આપણે ગેસની આંચ એકદમ સ્લો કરી અને પકાવવાનું છે. લગભગ 2 થી 3 મિનિટ જેવું ઉપર થઈ ગયું છે. એટલે ટોટલ મેં એને 7 મિનિટ જેવું થવા દીધું છે. હજુ 2 મિનિટ જેવું થવા દેવાનું છે. સરસ બબલ્સ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને એનો કલર ચેન્જ થઈ ગયો છે. અત્યારે તમને એવું લાગશે કે આ પાણી જેવું છે, પણ આ એક તારની ચાસણી થવા માંડી છે, એટલે તરત જ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ઠંડુ થશે એટલે એકદમ સરસ આપણો આ રસો છે તે થીક થઈ જશે. જો વધારે પકવશો તો ખાંડ જામી જશે અને છુંદો એકદમ કડક થઈ જશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી એક તારની ચાસણી બનવી જોઈએ. તો અહીં આગળ આપણી એક તારની ચાસણી બને છે, તમે જોઈ શકો છો. તો સરસ આપણો આ છુંદો છે તે તૈયાર થઈ ગયો છે. નજીકથી પણ હું બતાવી દઉં. એટલે હવે હું ગેસને બંધ કરી દઈશ અને જે કેરી છે, છુંદો છે, છીણ એ પણ સરસ ટ્રાન્સફર થઈ ગયું છે. એટલે કે આપણો આ છુંદો તૈયાર થઈ ગયો છે. આ ટાઈમે ખાસ ધ્યાન રાખજો તો જો તમારી ચાસણી વધારે પકી જશે તો કડક થઈ જશે અને છુંદો ખાવાની મજા નહીં આવે. એટલે તમને એવું લાગે કે આ પાણી જેવું છે, પણ ચાસણી થઈ ગઈ છે. એટલે હવે હું ગેસને બંધ કરી અને એને ઠંડુ થવા દઈશ. તો આપણો આ છુંદો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો અહીં આગળ આપણે તજ અને અહીં આગળ લવિંગના 3 થી 4 ટુકડા એડ કરવાના છે. 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને સરસ મિક્સ કરવાનું છે. હવે તમારે છુંદાને કાચની બોટલમાં ભરીને આખું વરસ તમે સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમે છુંદો કાઢો તો તમારે એકદમ સરસ ચોખ્ખી ચમચી લેવાની છે, જેથી તમારો છુંદો ખરાબ નહીં થાય. તો તમે આ રીતે છુંદો બનાવશો તો તમારો છુંદો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને પહેલી વાર બનાવશો તો પણ તમને છુંદો બનાવતા આવડી જશે. તો તમને આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.